ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃત્યાના આ એમએલએના જે ફોટો છે મિત્રો, એ જોઈ અને સોશિયલ મીડિયા ઉપર મિત્રો ચર્ચા ચાલી રહી છે. પહેલાં તો જે આ બંને એમએલએ હતા એ ફાઇટ કરતા હતા, રાજીનામુંની વાત કરતા હતા, પરંતુ આ જે ફોટો છે મિત્રો, એમાં આ બંને હસતા જોવા મળે છે. અને આ જ કારણ મિત્રો સોશિયલ મીડિયાનું ટ્રેન્ડિંગ બન્યું છે કે આ ટોપિક, કે આ બંને એમએલએ જે પહેલાં ફાઇટ કરતા હતા પરંતુ હવે તે બંને હસતા જોવા મળે છે. વાત કરીએ આપણે એમએલએની, મોરબીના જે એમએલએ છે તે વિધાનસભામાંથી જ્યારે બહાર નીકળતા હતા ત્યારે તેમને ગોપાલ ઇટાલિયાની અચાનક મિત્રો મુલાકાત થાય છે. હવે ક્યારે પણ જે બે નેતા હોય એ અચાનક મળે મિત્રો, તો એવું ના થાય કે ઓન ધ સ્પોટ તે ફાઇટ કરે, એવું ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. એ આરામથીને જ વાત કરતા હોય મિત્રો, પરંતુ સોશિયલ મીડિયા ઉપર આ બંને પક્ષમાં એવું જણાવવામાં આવે છે કે આ બધી મિલીભગતો છે, કે ભાઈ બંને એમએલએ છેલ્લે પાછળ તો મિત્રો સાથે હસતા જોવા મળે છે, ખાલી સોશિયલ મીડિયા ઉપર ભાષણ કરીને મિત્રો આવું બતાડવામાં આવે છે, પરંતુ એવું હોતું નથી મિત્રો. જ્યારે પણ બંને એમએલએ સાથે આવે છે, હવે ત્યાં 100થી પણ વધારે એમએલએ હતા, 100થી પણ મોટા મોટા ગુજરાતના ટોપ જે ઇલેક્શનના જે પણ હોય તે બધા ત્યાં ઉભેલા હતા. અને ત્યાં બીજેપીના પણ હતા, કોંગ્રેસના પણ હતા, આમ આદમી પાર્ટીનો પણ નેતાઓ હતા. તો ત્યાં ખાલી એમ જોઈને દેખાદેખી કરવાની, ફાઇટ કરવાનો કાંઈ મતલબ નથી. એના કરતાં આપણે શાંતિથી રજૂઆત કરીએ, શાંતિથી મેટર સોલ્વ કરીએ, અને ફ્રેન્ડશિપ જેટલી આપણે બનાવશું સ્ટ્રોંગ, એટલું આપણું મિત્રો કામ થશે, એવું આપણને જણાવવામાં આવે છે મિત્રો. તો તમારું શું કહેવું છે આ ફોટાના લઈને મને વિડીયો અથવા કમેન્ટ કરીને મિત્રો જરૂર તેને જણાવજો.